આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 23। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, કાર્તિક શુક્લ દ્વિતીયા એટલે કે યમ દ્વિતીયાના દિવસે ઉત્તમ રાજાએ બહુ જ ઘી સાકરથી યુક્ત પૂરણપોળી, દૂધપાક તેમજ અન્નકૂટના બાકી રહેલા પકવાનોથી સંતોને જમાડીને ખૂબ જ તૃપ્ત કર્યા। તે જ દિવસની રાત્રિએ મોટી સભામાં ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન ભગવાન શ્રી હરિ આ પૃથ્વી પર રહેલા અજ્ઞાની જનોને ઉપદેશ આપવા માટે સંતોને વિચરણ કરવા જવાની આજ્ઞા આપવાની મનમાં ઈચ્છા કરી રહ્યા હતા। ત્યારે જયા દેવીની પ્રેરણાથી ઉત્તમ રાજા પરમેશ્વર શ્રી હરિની સમીપે આવીને કહેવા લાગ્યા કે, હે ભક્તવત્સલ, આ અન્નકૂટ ઉત્સવમાં તમે લલિતા દેવીનો મનોરથ સર્વ પ્રકારે પૂર્ણ કર્યો છે, અને હે પ્રભુ, પ્રબોધિનીનો ઉત્સવ પણ હવે કાની દૂર નથી। તેથી જયાબાનો મનોરથ પૂર્ણ કરવાની આપ કૃપા કરો। હે સ્વામીન, સર્વે સંતો પણ કાર્તિકી પૂર્ણિમા સુધી સુખપૂર્વક અહીં ગઢપુરમાં જ નિવાસ કરીને રહે, એવી મારી આપની પાસે પ્રાર્થના છે। તથા દેશ દેશાંતરમાંથી આવેલા વિપ્રો તેમજ હરિભક્તો પણ પૂર્વની માફક જ મારા રાજકોષમાંથી અન્નાદિક પદાર્થોનો સ્વીકાર કરીને અહીં જ રહે। હે પ્રભુ, મને નિમિત્ત માત્રનો કર્તા બનાવીને આપ જ આ બધું અમારી પાસે કરાવો। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, ઉત્તમ રાજાના આ પ્રકારના વચનો સાંભળીને શ્રી હરિ હસવા લાગ્યા, તેમજ દૂર ઊભેલા જયા દેવીની સામે જોઈને તે પ્રમાણે જ તમારો સંકલ્પ પૂર્ણ થાઓ, આ પ્રકારે કહીને પ્રસન્નતા દર્શાવી। ત્યારબાદ ઉત્તમ રાજા જયાબાની પાસે આવ્યા ને શ્રી હરિએ કહેલા વચનો સંભળાવ્યા। તે સાંભળીને જયાબા પણ અતિ પ્રસન્ન થયા, તેમજ લલિતાબાની પેઠે ઉત્સવને ઉપયોગી સામગ્રી વેળી કરવા લાગ્યા। આ બાજુ ભગવાન શ્રી હરિએ સંતોને તથા દેશાંતરથી આવેલા સર્વે ભક્તોને કહ્યું કે, હે સંતો, હે હરિભક્તો, તમે સર્વે કાર્તિકી પૂનમ સુધી અહીં દુર્ગપુરમાં જ નિવાસ કરીને રહો, તેમજ તમારામાંથી જે કાચું અન્ન ગ્રહણ કરનારા બ્રાહ્મણો હોય તે સર્વે ઉત્તમ રાજાના રાજકોષમાંથી જેમ પૂર્વે લેતા હતા તેમજ લેજો, અને જે રાંધેલું અન્ન જમનારા હોય તેઓએ પણ 13 દિવસ સુધી ઉત્તમ રાજાના ઘરેથી સમયે સમયે ભોજન લઈ લેવું। હે રાજન, આ પ્રકારે શ્રી હરિનો આદેશ થવાથી સર્વે મુનિજનો, ભક્તજનો તેમજ બ્રાહ્મણ ભક્તો શ્રી હરિના વચનને અનુસારે વર્તન કરવા લાગ્યા, તેમજ ઉત્તમ રાજા દ્વારા સત્કાર પામીને સુખપૂર્વક ત્યાં જ નિવાસ કરીને રહ્યા। ઉત્તમ રાજાએ પ્રતિદિન મુનિજનો તેમજ ભક્તજનોને ખૂબ ઘી તેમજ સાકરયુક્ત ભોજ્ય પદાર્થો પ્રેમપૂર્વક ઈચ્છાનુસાર જમાડીને ખૂબ જ તૃપ્ત કર્યા। ભગવાન શ્રી હરિએ પણ ઉત્તમ રાજાનો આદર સત્કાર કર્યો, તેમજ તેમના ભવનમાં જયાબા દ્વારા પ્રબોધિની ઉત્સવ નિમિત્તે અનેકવિધ પકવાનો તૈયાર કરાવ્યા। હે રાજન, રમા દેવી તેમજ લલિતા દેવી વગેરે અનેક સ્ત્રી ભક્તજનો નિર્માની ભાવે આ ઉત્સવ નિમિત્તે આદરપૂર્વક અન્નકૂટ ઉત્સવની માફક જ પકવાનનો તૈયાર કરવામાં તત્પર બન્યા છે, તેમજ શ્રી હરિને વિશે સર્વોત્તમ ભક્તિ ભાવને પામેલા જયાબા પણ
લલિતાબાની જેમ જ કાર્તિક સુધી તૃતીયાથી આરંભીને પ્રબોધિની ઉત્સવ માટે સેવા કાર્યમાં તત્પર થયા. અને વળી પ્રભાશંકર આદિક બ્રાહ્મણો તથા ગંગાબા આદિક બ્રાહ્મણ મહિલાઓ પણ આગળના ઉત્સવની જેમ જ પકવાનનો તૈયાર કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી હરિ પણ કેડ સંધાતે દ્રઢ કછોટો બાંધીને પ્રબોધિનીના ઉત્સવ માટે નિત્ય પકવાનનો તૈયાર કરતા જયાબા ને લલિતાબાની જેમ ખૂબ જ આનંદ આપવા લાગ્યા. તે સમયે ઉદાર બુદ્ધિવાળા ઉત્તમ રાજા પણ શ્રી હરિની આજ્ઞાથી જયાબા દ્વારા ઉત્સવ ઉપર મહાદાન કરવાને માટે ઉપયોગી વસ્તુ સામગ્રી લાવવાની સેવા કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ પ્રતિદિન સભામાં અનેક પ્રકારના પ્રશ્નો તેમજ તેમના ઉત્તરદાનથી છે સર્વેને નિસંશય કરીને આનંદિત કર્યા. હે રાજન, કાર્તિક સુદ તૃતીયાની રાત્રિના પ્રથમ પ્રહરમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની આરતી કરી નારાયણ ધુન્ય આદિક નામ સંકીર્તન કરીને સભામાં વિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તજનો, જે ભક્તજનના અંતરમાં જે કાની મને પૂછવાની ઈચ્છા હોય તે પૂછો. કેમ કે નિસંશયપણે ભક્તિ તેમજ ધર્મનું આચરણ કરવામાં આવે તો જ યથાર્થ ફળની પ્રાપ્તિ થાય છે. હે રાજન, તે સમયે પોતાના વંશે સહિત ભાગવત ધર્મની પોતાના હૃદયમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા સભામાં ઉપસ્થિત પંચાળાના હેમંતસિંહ રાજા વિનયપૂર્વક ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને પૂછવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવ પર્યંત સંતો ભક્તોને દુર્ગપુરમાં જ નિવાસ કરવાની આજ્ઞા આપી એ નામે 23મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.